વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથી ભાગ 1 એમાં ચાલો યાદ કરીએ એનું સોલ્યુશન જોઈશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો। ચાલો યાદ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચાલો યાદ કરીએની અંદર આપણે વિવિધ કાવ્ય ચિત્રો છે, વર્ણન છે, આ બધું કરવાનું છે। ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એવી પ્રવૃત્તિઓ કરવાની છે। તો અહીંયા સૌથી પહેલાં આપણને મહાવરો એક આપેલો છે। એમાં પહેલું, તમારે 7મા ધોરણના એકમ ભીખુમાં આવતા કિશોર ભીખુનું પાત્ર ભજવવાનું છે। તો તેના સંવાદો કેવા હશે તે તમારી નોટબુકમાં લખો। તો અહીં એ સંવાદો અહીંયા લખેલા છે કે મારે 7મા ધોરણમાં એકમ ભીખુ પાત્ર ભજવવાનું હોય તો હું નીચે મુજબ સંવાદ બોલીશ। હું જલેબી ખાઈ જઈશ તો મારા ભાઈ બહેન શું ખાશે? હું તો પેટ ભરીને ખાઈને આવ્યો છું। મેં જલેબી ખાધી ને ખૂબ જ પાણી પીધું। બજારમાં આ ગરીબની કોઈ મદદ કરો, મને શેઠે જલેબી ખવડાવી હતી। બરાબર? તો આવા સંવાદો તમારે લખવાના છે। એના પછી બીજું, તમે મેળામાં મિત્રો સાથે ગયા હશો એનું વર્ણન તમારા શબ્દોમાં લખો। તો જો આપણે મેળામાં ગયા હોય તો એ મુજબ તમારે લખવાનું છે કે હું મેળામાં મારા મિત્ર સાથે ગયો હતો અને તેનું વર્ણન નીચે મુજબ છે। મેળામાં ઘણા બધા લોકો આવ્યા હતા। મેળામાં રમકડાની અનેક દુકાનો હતી। મેળામાં ચકડોળ, અહીંયા મકડોળ આવ્યું છે, ચકડોળ, ઘોડાગાડી, મોટરની સવારી પણ હતી। અમે ચકડોળની મજા માણી હતી। મેળામાં મીઠાઈની દુકાન પણ હતી। મેળામાં નટના ખેલ જોવાની ખૂબ મજા આવી। અમને મેળામાં ખૂબ જ મજા આવી હતી। એના પછી ત્રીજું, ધોરણ 7 ગુજરાતી એકમ 1 મેળામાં આપેલા ચિત્રમાં ફુગ્ગાવાળા અને છોકરા વચ્ચે શી વાત થતી હશે એ તમારી નોટબુકમાં લખો। તો આ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના જે ગુજરાતીનો એકમ છે એમાંથી લખવાનું છે કે ફુગ્ગાવાળો ફુગ્ગા લઈ લો ફુગ્ગા, અને છોકરો કહે છે કેટલાનો ફુગ્ગો આપ્યો? તો ફુગ્ગાવાળો કહે છે 2 રૂપિયાનો એક। છોકરો કહે છે મને પહેલો એક લાલ ફુગ્ગો આપી દો, અને ફુગ્ગાવાળો કહે છે આલો લાવો પૈસા। એના પછી ચોથું, ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાંનો કયો પાઠ તમને સૌથી વધુ ગમ્યો, કેમ? લખો। તો અહીંયા ધોરણ 7 પાઠ્યપુસ્તકમાં મને પરીક્ષા પાઠ ખૂબ જ ગમ્યો, કેમ કે મહાદેવમાં માનવતાનો ગુણ જોવા મળે છે। મને પણ તેમાંથી બીજાની મદદ કરવાની શીખ મળી। પાંચમું, નીચે એક સંવાદ આપ્યો છે, તમે એને તમારી રીતે આગળ વધારીને મિત્ર સાથે મળીને અભિનય સાથે વાંચો। તો આ જે સંવાદ આપેલો છે એને આગળ વધારવાનો છે। બરાબર? તો એમાં સંવાદને આગળ વધારીએ છીએ કે સહપાઠી 1, મહાદેવ તારા ખેતરમાં તો જો ધરાઈને ગાય પેઠી છે। સહપાઠી 2, ખેતરમાં નથી શેઢા ઉપર છે। સહપાઠી 3, કાપલો કાઢી જવાની। મહાદેવ કહે છે આ બાજુ કે પેલી બાજુ? તો સહપાઠી 1, પેલી બાજુ હશે, ઝડપથી દોડ। મહાદેવ ગાયને કાઢવા દોડે છે અને મહાદેવ આજે તો આપણે જરા ઉતાવળ કરવી પડશે ભાઈ। સહપાઠી હા હો, આજે પરીક્ષા લેવા વિદ્યાધિકારી સાહેબ આવવાના છે ને? મહાદેવ એટલે જ ને, હળી કાઢો બધા, એટલે કે દોડો। ચલો, એના પછી છઠ્ઠું, નીચે એક અધૂરી વાર્તા આપી છે એને પૂર્ણ કરો। તો અહીંયા એક વાર્તા અધૂરી આપેલી છે કે બંસી ખેતરમાં જતો હતો, તે ધૂળિયે રસ્તે ચાલતો જતો હતો, તેને ખેતરે પહોંચવાની ઉતાવળ હતી। અચાનક વાડ પાસેની જાડીમાંથી અવાજ આવ્યો, એ છોકરા મને બહાર કાઢ। બંસી પહેલાં તો ગભરાઈ જ ગયો, પણ પછી હિંમત એકઠી કરીને તેણે જાડીમાં તપાસ્યું તો ત્યાં એક જૂનો મોબાઈલ પડ્યો હતો। એના પર ધૂળ વળી ગઈ હતી। એકાએક જ મોબાઈલ બોલ્યો, ભાઈ મને મારા માલિકે અહીં ફેંકી દીધો છે। મારી પાસે એક એવું રહસ્ય છે કે જે જાણીને તું ચોંકી જઈશ। તો એથી આગળ આપણે જે વાર્તા છે એને વધારીશું। આ આગળ આપણે જે વાંચીએ વાર્તા આપેલી છે
કે ત્યાં એક જૂનો મોબાઈલ પડ્યો હતો, તેના પર ધૂળ વળી ગઈ હતી. એકાએક મોબાઈલ બોલ્યો, ભાઈ મને મારા માલિકે અહીં ફેંકી દીધો છે. મારી પાસે એક એવું રહસ્ય છે કે જે જાણીને તું ચોંકી જઈશ. બંસી ચોંકી ગયો કે મોબાઈલમાં એવું તે શું રહસ્ય હશે. એટલે એણે મોબાઈલ લઈ લીધો. મોબાઈલે તેને તેના ગામમાં એક વર્ષ પહેલાં થયેલી ચોરીનો બનાવના પ્રસંગનું કોલ રેકોર્ડિંગ સંભળાવ્યું. બંસીએ મોબાઈલ પોલીસને આપ્યો અને મોબાઈલ પરથી ચોરીનો ભેદ ખુલી ગયો. બંસીને ગામ લોકોએ શાબાશી આપી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તા જે અધૂરી છે એને પૂરી કરવાની છે. એના પછી પ્રશ્ન 7, નીચે આપેલા જે ચિત્ર છે એમાંથી 10 વાક્યો લખવાના છે ચિત્ર ઉપરથી. તો અહીં જે ચિત્ર આપેલું છે એના ઉપરથી આપણે વાક્યો લખીશું કે આ ચિત્ર જે છે એ શહેરનું છે વિદ્યાર્થી મિત્રો. એ રીતે આપણે લખીશું, કેમ કે એની અંદર બંગલા, ગાડી બધું આપેલું છે, માણસો જાય છે રસ્તા ઉપર. શહેરમાં રસ્તા ઉપર ઘણા બધા વાહનો છે. રસ્તાની બાજુ પર ભિખારી બેઠો છે. રસ્તાની બાજુ પર રસ્તા પર લોકોની અવરજવર ચાલુ છે. શહેરમાં ઘણા બધા કારખાના આવેલા છે. શહેરની દૂર મંદિર પણ દેખાઈ રહ્યું છે. કારખાના પણ છે, મંદિર પણ છે. ભિખારી આવતા જતા લોકો પાસે ભીખ માગે છે. ભિખારીના છોકરા ત્યાં રમી રહ્યા છે. મિલોમાંથી ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે. તો આ એક શહેરનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે સોલ્યુશન કરવાનું છે. આગળના જે મહાવરા છે આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.